વરસાદની સિઝનમાં મકાઈના ડોડવા ખાવાની તો એવી મજા આવે. આપણે ગમે ત્યાં જતા હોય, વરસાદની સિઝનમાં તો મકાઈના ડોડવા મળતા જ હોય છે. એ પણ આપણે ખાવાની બહુ જ મજા આવે છે ને એકદમ. તો મિત્રો, ચાલો બનાવીએ આપણે મકાઈના લીલી મકાઈમાંથી એકદમ નવો નાસ્તો. તો ચાલો બનાવીએ. અને અહીંયા આપણે મકાઈ લઈ લીધી છે. મકાઈને મેં સારી રીતે છિલકા ઉતારી લીધા છે અને એના અહીંયા વાળ હોય છે, એ વાળ મેં સારી રીતે સાફ કરી લીધા છે. સફેદ વાળ હોય છે એને વાળને આપણે સારી રીતે સાફ કરી લેવાનો. તો સરસ રીતે આપણે મકાઈને સાફ કરી લીધી છે અને મકાઈ આપણે આ રીતે દાણાવાળી હોય એ રીતે જ એવી લેવાની છે. તો ચાલો હવે આને બનાવીએ આપણે. અને મકાઈને આપણે એકદમ ઇઝી રીતેથી આપણે ચાકાથી એને દાણા કાઢવાના છે. તમે કંઈ પણ પિલર હોય એનાથી પણ તમે એને કાઢી શકો છો, પણ આજે આપણે બનાવીશું એકદમ ચાકાથી કાઢીને. એટલે ચાકામાંથી આપણે હલકા એવા દાણા અડધા અડધા કાઢવાના. એકદમ ઠેઠ સુધી આપણે એના ભાગ નથી લેવાનો. ઉપરથી આપણે આ રીતે મકાઈના દાણા બધા આપણે કાઢી લઈશું. એટલે એકદમ આપણે મકાઈનો જે ડોડવો છે એને એકદમ આપણે સાફ કરી લઈશું. તો મકાઈનો આજે આપણે બનાવીશું લીલો મકાઈનો. આ રીતે આપણે બધાએ દાણા કાઢી લેવાના છે. એકદમ તમે હવે દાણા આપણે કાઢી લીધા છે અને હવે આપણે એક વાસણમાં લઈ લઈશું. એમાં આપણે વેજીટેબલ ઉમેરીશું: ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં. અને હવે આપણે સૂકા મસાલામાં શેકેલું જીરું, સંચળ પાવડર, આમચૂર પાવડર અને લાલ મરચું પાવડર. અને હવે આપણે આ રીતે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવું અને આદુ મરચાંની પેસ્ટ. અને હવે આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લીધો છે. તમે ચણાનો અને ફરી આપણે ચોખાનો, તો તમે બંનેમાંથી એક લોટ લેવો હોય તો તમે એક પણ ઉમેરી શકો છો. તમારે એકલો ચોખાનો લેવો હોય તો એકલો ચોખાનો પણ લઈ શકો છો. પણ અહીંયા આપણે બંને લઈ લીધા છે એટલે આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે. અને મકાઈમાં તો પાણી હોય છે એટલે આપણે પાણીને બિલકુલ ઉમેરવાનું નથી. જેટલું આપણે એની અંદર આવશે એ પ્રમાણે આપણે એ રીતે મિક્સ કરી દેવાનું. તમને ઢીલું એવું લાગતું હોય તો તમારે થોડો ચોખાનો લોટ ઉમેરવો. તો આ રીતે મને અહીંયા જરૂર નથી પડી એટલે આ રીતે તમે જોઈ શકો છો. ટિક્કી વળવી જોઈએ રાઉન્ડ. તો હવે આપણે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હાથમાં તેલ લગાવી દઉં છું અને જેટલું થોડું પોષણ લઈને એને આ રીતે ટિક્કી વાળી લઈશું. તમે કોઈ પણ આકાર આપી શકો છો, રાઉન્ડ આકાર આપી શકો છો. તમારી પાસે કૂકી કટર હોય ને તો એનાથી પણ તમે આકાર આપી શકો છો. તો ટિક્કી સરસ તૈયાર થઈ ગઈ છે. અને જો તમારી પાસે સમય હોય તો આને તમે બનાવીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને નાસ્તો જ્યારે તમારે ફ્રાય કરવો હોય ત્યારે એને તમે તળી શકો છો. તો હવે આપણે ટિક્કી બધી તૈયાર થઈ ગઈ છે લીલી મકાઈની. તો હવે આપણે એને બાફી લેવાની છે. તો એને બાફવા માટે તમે કોઈ પણ થાળી હોય તો થાળીની અંદર પણ મૂકીને બાફી શકો છો. પણ આપણે અહીંયા મેં લઈ લીધું છે ઇડલી. આપણે જે ઇડલી બનાવતા હોઈએ છીએ ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે. એની અંદર હું તેલ લગાવી દઉં છું. તમે કોઈ પણ થાળીની અંદર પણ તમે મૂકીને સ્ટીમ કરી શકો છો. તો મેં અંદર જેટલી આવશે એટલી આ રીતે આપણે એને મૂકી દઈશું. તો છે ને મિત્રો, એકદમ ઇઝી મકાઈ ટિક્કી બનાવવી. તો હવે એને આપણે આ રીતે મૂકી અને પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે. પાણી ગરમ થાય એટલે આપણે એમાં અને બીજી આપણે જે વધારાની છે એને તમે આ રીતે તમારી પાસે હોય 2-3 સ્ટેન્ડ તો એની અંદર તમે બધી વધારે નાસ્તો અંદર એકસાથે બનાવી શકો છો. અને હવે આપણે સ્ટેન્ડમાં ઇડલી કુકરમાં મૂકી દઈશું અને આ રીતે સ્ટેન્ડ પણ મૂકી દીધું છે. અને હવે આપણે ઢાંકીને 5-6 મિનિટ માટે એને આપણે કૂક થવા દઈશું. અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો બધી આપણે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી નીકળી જાય છે. હાથથી તમારે એને કાઢવી પણ નહીં પડે. અને આને તમે
આ રીતે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જો તમારી પાસે સમય હોય તો આને આ રીતે બનાવીને તમે ફ્રીજમાં સ્ટોર કરી અને ગમે ત્યારે તમે બાળકોને નાસ્તામાં બનાવીને આપી શકો છો. તો હવે આપણે થોડું તેલ લઈશું અને સેલો ફ્રાય કરીશું. જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો તમે ડીપ ફ્રાય કરી શકો છો. તો હવે અહીં આપણે થોડું એવું તેલ લીધું છે, એને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરીને એને ફ્રાય કરી લેવાની છે. અને આ રીતે જેટલી તમારે આપણે પેનમાં આવશે એટલી આપણે એને મૂકી દઈશું. તો મેં બધી જ પેનમાં મૂકી દીધી છે અને બીજી આપણે ફરી પાછા આપણે ફ્રાય કરીશું. તો હવે આપણે એક સાઈડ આપણી થવા આવી છે તો બીજી સાઈડ આપણે એને ઉલટ પુલટ કરી દેવાની છે. તો આ રીતે નાસ્તો બનાવેલો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને મિત્રો ચેનલ પર જો તમે નવા આવ્યા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે બનાવ્યો છે લીલી મકાઈનો એકદમ નવો નાસ્તો. તો હવે આપણે ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો જોઈ શકો છો મિત્રો એકદમ ઇઝી નાસ્તો અને ખાવામાં પણ ખૂબ સરસ તો છે ને મિત્રો, દેખાય છે ને એકદમ લીલી મકાઈમાંથી ટેસ્ટી નાસ્તો. તો મિત્રો બનાવજો અને જો તમને રેસિપી પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. ગીતાની રસોઈ લીલી મકાઈનો નવો નાસ્તો. તો બનાવજો મિત્રો અને એન્જોય કરજો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો તૈયાર તો છે ને મિત્રો.